ઉપસ્થિત તમામ મેદનીને તમામ માણસોને માં ભગવતીને ખોળે તમામનું સ્વાગત છે. કારણ કે આજની રાત બીજી વસ્તુ કે બને એટલી શાંતિ રાખજો, પોતપોતાનું સ્થાન લઈ લો મંડપની નીચે. કારણ કે જેટલી શાંતિ છે એટલી જ મજા આવશે. હમણાં મારા વિક્રમભાઈ કીધું એમ આજની રાત આપણે માને ખોળે બેહીને આનંદ કરવાનો છે. માં ઈ તત્વ છે, શક્તિ તત્વ છે. તમે જો બહુ નાનું ઉદાહરણ, જયારે માના ખોળા સુધી આજ હું તમે આ એટલે વાત કરવાનું મન થાય. કદાચ નાનું બાળક હોય, ઈ બાળક કદાચ રમતું 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 ગામના પાદર સુધી જાય અને ઈ બાળકની માથે કોઈ પણ માથે આફત આવી જાય અને ઈ બાળક વળતી ગળગળતી ડોટ મૂકી પછી એની માના ખોળામાં બેસી જાય, પછી એને કોઈના બાપની બીક ન હોય. એમ આજ હું તમે આ ભગવતીના ખોળે બેઠા છે એટલે આજ મને તમને કોઈના બાપની બીક ન હોય. આજ મારે તમારે મળીને આનંદ કરવાનો છે ભગવતીના ખોળે બેહી. કારણ કે માં તત્વ એવું છે, તમે જો ભગવતીનો ખોળો છે, શક્તિનો ખોળો છે. માં અને બાપ પાત્ર બે મહાન છે, પણ માં અને બાપમાં થોડો ફરક છે. કારણ કે જો બહુ હાથ વધારે આપણે ગામમાં તમે રહેતા હોય, તમે ગમે ત્યાં જો આ દ્રશ્ય તમે જોયું હશે, લગભગ ન જોયું તો હવે જોજો. માં બાળકની દવા પાતી એની દ્રશ્ય જોજો તમે કેવી રીતે પાય. ખોડામાં બાળકને હુડાવે, માથે હાથ ફેરવતી જાય, છોકરાને બહુ સમજાવે દવા મીઠી છે, ગળી છે, અને તોય છોકરું દવા ન પીવે તો અમારા ગામની અભણ માં શું કરે, ઈ દવામાં આંગળી બોળી દીકરાની દવા પેલા ઈ ચાખે અને પછી બાળકને પીવડાવી દે. માં દવા પાતો એની દ્રશ્ય આવું હોય. બાકી બાપ દવા પાતો એની તમે જોજો પાડા સાહ પાતો ને એમ સોટ્યો હોય. બીજા ફરક આટલો છે. તમે જો છોકરો રાતે બહાર ગયો ને એટલે માએ જાગતી હોય, બાપે જાગતો હોય. માં શું કામ જાગતી? મારો છોકરો ભૂખ્યો હશે, એને જમ્યું નહીં હોય, ખાધું નહીં હોય. માં એટલા માટે જાગતો હોય, બાપ ધોકો લઈને બેઠો હોય. ફરક આટલો છે. પાત્ર બે મહાન છે, પણ માં ભગવતીનો ખોળો છે. ઈ અખિલ બ્રહ્માંડ ઈશ્વરી, ઈ જનેતા. કદાચ મારા તમારા હૈયાના ભાવથી એના નામનો હાકલો થઈ જાય, એના નામનો એક વાર રટણ થઈ જાય, અને કદાચ મારા તમારા હૈયાના ભાવથી એક વાર એના નામનું આરાધન થઈ જાય કે કરો યાદ કરણી, કરો ને વિલંબા કરી, કરે લંબાને દર્શન દેજો, કે ભાણ પહેલા અરજા મારી યાદ અરજા અમારી શરણુમાં લેજો, અને આજ છૂટે પ્રાણ છેલ્લા પણ ખૂટે ને ખુમારી આઈ અખંડી રખોપામાં રહેજો. એવી મા ભગવતીના ખોળે આજ આપણે આનંદ કરવાનો છે. અમારે વલાસણા વિષ્ણુભાઈ માલધારી આજે એમના માણવાના છે. માં ભગવતી અહીંયા સાક્ષાત એની હાજરીમાં આપણે આનંદ કરવાનો છે. કારણ કે માં અને બાપ મેં તમને કીધું એમ આમ તો બેન ખોળો છે, પણ આજની રાત અને માય ગામડું ગામ. હમણાં અમારે વિક્રમભાઈ કીધું એમ ગામડાનો માણસ છે ને કોઠાહુજ બહુ જબરજસ્ત હોય. ગામડાનો માણસ એટલે એની બહુ જબરજસ્ત કોઠાહુજ હોય. હમણાં મુંબઈમાં એક જણે નોટો છાપવાનો ધંધો કર્યો. બોલો, મૂળ તો આપણે એ જ કરવાનું ને. છેલ્લે તો નોટો છાપવાનો ધંધો ચાલુ કરે. એમાં તમે જોજો હારા ધંધા કરવા એમાં બધામાં આજવાળું જોવે. ખોટા ધંધા બધા અંધારે થાય. છોકરા નાખા ઘરના નાખી રાત વળગ્યા, પણ હવારે જોયું તો બીબામાં ગમે ગોટાળો થયો. નોટો છાપતી હતી 10 ની છપાણી 15 ની. બસ તો હવારે હલવાય બેસારો આખા ઘરના હલવાના. હવે કરવું એમાં પાનના ગલ્લા બધા ભેળા થયા. એમાં બન્યું એવું, આને વાત કરી કે હું નિરાશ થઈ ગયો. હવે એટલે આને કીધું કે મારે નોટો છાપતી હતી 10 ની છપાણી 15 ની મારે કરવું હું. એટલે કોઈએ કીધું કે કામ કરે, મુંબઈમાં બધા ભણેલા ગણેલા માણસ હોય, મુંબઈમાં તારી નોટો હાલશે નહીં. એક કામ કરે, ગામડા ગામમાં જા, ગામડા ગામના અભણ માણસો ખબર નહીં પડે ને તારી નોટ હાલશે. અને વિચાર ગમી ગયો, રેલવેમાં બેસી ગયો. આપણું સેદ્રાસણા જેવું નાનું ગામ, નાના ગામમાં નાનો ગલ્લો, અને નાના ગલ્લામાં મોટો દાદો બેઠો હતો 80 વર્ષનો. આને જઈને દાદાને 15 ની નોટ આલી. દાદા 15 ની નોટ ના સુટાલો. દાદો તો 15 ની નોટ વાળીને ખુરશીમાંથી અડધો ઉભો થયો. મારા દીકરા 15 ની નોટો. એટલે કે દાદા માર મુંબઈમાં આવી ગઈ, ગામડામાં આવતા વાર થાય, પણ ગામડાનો માણસ હતો ને એને વિચાર કર્યો કે આજ સુધી કોઈ 15 ની પાળી નથી. પેલા કીધું તને છૂટા આપું પણ 1 રૂપિયો કમિશન કપાય. પેલે હું વિચાર કર્યો ખબર હાવ ખોટી છે. 14 હાથા મળતા વાંધો નહીં કે દાદા તમ તાર છૂટા દો. દાદે 15 ની નોટ લીધી, ગલ્લામાં હેરવી, ગલ્લામાંથી હાથની 2 કાઢી. પેલો કે દાદા હાથની કે હા મારા દીકરા અમારા સેદ્રાસણામાં આવી ગઈ, મુંબઈમાં આવતા વાર થાય, વાપરો દીકરા.
એટલે ગામડાનો માણસ છે ને મોજમાં આવીને એટલે ભલભલાના ભૂકા કાઢી નાખે. એમાં આપણા ભારતીયો, હું મારા દરેક કાર્યક્રમમાં કઉ છું અને આજ પણ કઉ છું, આજ જયારે ભુવાજીઓની હાજરી છે, માતાજીનો પ્રસંગ છે, હવે મારે જે વાત કરવી છે બહુ ધ્યાનથી સાંભળજો. હું મારા દરેક કાર્યક્રમમાં કઉ છું કે મને તમને એક વાતનો અભિમાની હોવો જોઈએ કે હું તમે હિન્દુસ્તાનની ધરતીમાં જન્મે. સાંભળી લેજો. આજ જયારે આટલા માણસો એક માં ભગવતીના નામ ઉપર આવ્યા છે એટલે મારે કહેવાનું મન થાય આપણે પરમાત્માનો આભારી માનવાનો કે મને તમને હિન્દુસ્તાનની ધરતીમાં જન્મ દીધો. કારણ કે દુનિયાના તમામ દેશ અને હિન્દુસ્તાનની ધરતીમાં બહુ મોટો ફરક છે. દુનિયાના તમામ દેશો છે ને વિજ્ઞાનના દેશ છે અને હિન્દુસ્તાનની ધરતી છે ને જ્ઞાનની ધરતી છે. સાંભળી લેજો. અહીંથી આજે આખી રાતમાં ભગવતીને લડાવવામાં આવશે ને સાહેબ, તમે કલ્પના કરો હું તમે અમેરિકામાં ભૂરિયા થઈને જન્મ્યો તો આ તમને મજા માણવા મળે સાહેબ? સાંભળી લેજો. દુનિયાના તમામ દેશો વિજ્ઞાનના છે, 21મી સદી છે, ભણેલા ગણેલા માણસો કદાચ આજે સામે હાજર છો, પણ મારે વાત એ કરવી છે કે આજ માં ભગવતીના નામ ઉપર જયારે મળ્યા છો અને એ વખતે વાત કરવાનું મન થાય કે વિજ્ઞાને ગમે એટલી પ્રગતિ કરી સાહેબ, પણ જ્યાં વિજ્ઞાનની તાકાત પૂરી થઈ જાય ત્યાંથી આ શક્તિની તાકાતની જરૂરિયાત થાય છે. સાંભળી લેજો. બહુ નાનું ઉદાહરણ આપું. તમે હાલ સાહેબ 21મી સદી છે પણ દુનિયાની મોટામાં મોટી લેબોરેટરીમાં જઈ અને તમારા આંખનું આહું આપજો. વિજ્ઞાન એનું પૃથ્થકરણ કરીને એ કહી શકશે કે આહું પડ્યું ને એમાં કેટલા ટકા ક્ષાર છે, બાકી આહું પડ્યું એ સુખનું છે કે દુઃખનું કોઈ દી વિજ્ઞાન ન કહી શકે. ભલા માણે તો જેની આંખમાં પડતા હોય ને એને ખબર. અરે દુનિયાની મોટામાં મોટી લેબોરેટરીમાં જઈને કદાચ તમે તમારું બ્લડ, તમારું લોહી આપો તો હાલનું વિજ્ઞાન એનું પૃથ્થકરણ કરીને એ કહી શકે એમાં કેટલા ટકા શ્વેતકણ છે, કેટલા ટકા રક્તકણ છે, કેટલા ટકા શુગર છે, એ કયા ગ્રુપનું છે એ વિજ્ઞાન કહી શકશે. બાકી લોહીમાં કેટલા ટકા ખાનદાની છે કોઈ દી વિજ્ઞાન નહીં કહી શકે. ભલા માણે તો માને ખબર હોય, જે દીકરાને જન્મ દીધો હોય એની ખાનદાની માને ખબર હોય, કોઈ દી વિજ્ઞાન એ વાત ન કરી શકે. અને આજ જયારે માં ભગવતીની અહીંયા હાજરી છે, જયારે માતાજીના ભુવાજી અહીંયા બેઠા છે, એક નાનકડી વાત હવે મારે અહીંથી કરીને જવું છે. કદાચ સાંભળી લેજો. વિજ્ઞાન અને 100% જ્યાં વિજ્ઞાન પૂરું થયું છે ને અહીંયા જ્ઞાન ને મને તમને અનુભવ થયો છે સાહેબ. હમણાં અમેરિકામાં સેન્ડીનું વાવાઝોડું આવ્યું. સેન્ડીનું વાવાઝોડું આવ્યા પછી અમેરિકાના એક પત્રકારે બહુ જબરજસ્ત વાત લખી હતી કે આ સેન્ડીનું વાવાઝોડું આવ્યું, આપણી અમેરિકાની સરકાર એમ કહેતી હતી કે અમારી અમેરિકાની આર્મી દુનિયામાં ફર્સ્ટ નંબરની છે, અમારું અમેરિકાનું મેનેજમેન્ટ દુનિયામાં ફર્સ્ટ નંબરનું છે. પણ સેન્ડીનું વાવાઝોડું આવ્યા પછી પરમાત્માએ સાબિત કરી દીધું કે દુનિયામાં હુ ઇઝ ધ બોસ, મોટું કોણ છે પરમાત્માએ સાબિત કરી દીધું. આર્મી કે મેનેજમેન્ટ કાંઈ કામ નતો આવ્યું. ભલા માણે ઈ આ માં કામમાં આવે. સાંભળી લેજો. ભગવતીના દરબારમાં જયારે એક નાનકડી, હવે મારે વાત કરવી છે અહીંયા જયારે ભુવાજીઓની હાજરી છે એટલે એક નાનકડી વાત મારે અહીંથી કરવી છે, પછી મારી વાતને વિરામ આપીશ. કારણ માનો ખોડો ભગવતીનો દરબાર અને એમાં જયારે આવી આ ભગવતીઓના બહેણા હોય, કદાચ આવી કોઈ શક્તિના ખોળો હોય અને એમાં જયારે તમે બેઠા છો, એક જ નાનકડી વાત મારે અહીંથી કરવી છે જેટલા બેઠા છો એ બધાને, કે ભગવાનનો આપણે આભાર માનવાનો કે હિન્દુસ્તાનની ધરતી, ભારતની ધરતી એનો ખોળો મને તમને મળ્યો છે. કારણ કે દુનિયાના બીજા દેશોની પરિસ્થિતિ એ છે, જે ગયા છે ને ખબર છે, અમેરિકા, જાપાન, રશિયા, ત્યાં પરિસ્થિતિ એ છે કે બાપ મરી ગયો હોય પણ છોકરાની પાસે સમય ન હોય. એનો છોકરો છે એ કામ ધંધે હોય, મ્યુનિસિપાલિટી વાળા એની ક્રિયાઓ કરે જે થતી હોય, પછી એને બિલ મોકલાવી દે, એનો છોકરો બિલ ચૂકવી દે. દુનિયાના તમામ દેશોમાં હિન્દુસ્તાનની ધરતીમાં ફરક આટલો છે કે દુનિયાના તમામ દેશોનો વ્યવહાર છે એ બિલ ઉપર ચાલે છે અને હિન્દુસ્તાનની ધરતીનો વ્યવહાર છે ને દિલ ઉપર ચાલે છે. એટલે આપણી ધરતીને માં કહેવાય છે સાહેબ. એ ધરતીને આંગણે જયારે આજનો આપણો કાર્યક્રમ છે અને આપણા આજના કાર્યક્રમને એવી રીતે માણવાનો છે. અને પાછું મેં કીધું એમ ગામડું ગામ છે એટલે આનંદ તો 100% બિલકુલ શાંતિથી અને મોજથી બેહજો બધાએ. કારણ કે અહીંયા વિષ્ણુભાઈ એમની રજૂઆત થાય પછી આપણે આખી રાત ભગવતીમય માહોલ રાખવાનો છે. પણ મેં કીધું એમ શાંતિ રાખો જીવનમાં બહુ જરૂરી છે. આ એક નાનકડી બીજી બહુ મહત્વની વાત. જીવન છે, જીવન એમાં બને ત્યાં સુધી શાંતિ રાખવી, બને ત્યાં સુધી ઉતાવળ નહીં કરવી. ઉતાવળ કરો તો ડખો થાય. આ નકર હમણાં અમારા ગામડા ગામનો ભૂરો એની નોકરી લાગી મુંબઈમાં, એમાં કરવાનું બીજું કઈ નહીં. સીટની પાસે હેલિકોપ્ટર હતું, ખાલી હેલિકોપ્ટર ને ગાભો મારવાનો. પણ તમે વિચાર કરો ગામડાનો માણસ હેલિકોપ્ટર ભાડે કેટલો રાજી થાય બોલો. ઘણી વાર ગાભો મારીને પાછો ગાલ અડાડે. હેલિકોપ્ટર ને મારો હેલિકોપ્ટર એમ રાજી થાય ને.
એમાં રોજ પાછો શેઠ ને કે શેઠ રોજ તમે હેલિકોપ્ટરમાં ફરો, કોક દી એમને બેહાડો, કોક દી એમને બેહાડો. એટલે શેઠ ને એમ થયું કે આને હેલિકોપ્ટરમાં બેહાડે ને પુરાણ પૂછ્યું કે પુરા હું શેઠ હેલિકોપ્ટરમાં બેહું કે હા હેજા હેલિકોપ્ટરમાં બેહાડ્યો. હેલિકોપ્ટર અડધી આકાશમાં ગયું, નીચે નિહાળ દેખાણી. એટલે વળી પાછા શેઠના પગ પકડે શેઠ. શેઠ કે પણ શું થયું કે નીચે નિહાળ દેખાય કે હા કે નિહાળમાં મારો છોકરો ભણે, મારો માવલો. શેઠ ભેળો બેહારો. શેઠ ને એમ થયું કાને બેહાડ્યો ભેળો એનો છોકરો. હેલિકોપ્ટર હેઠે ઉતારીને છોકરાને બોમ મારી, એ માવલા. માવલો સીધો દફતર હોતા હો તું પપ્પા. હેલિકોપ્ટર માં બેહું કે હા બેજા. છોકરો જેમ ઘોડા ઉપર ચડે ને એમ દફતર હોશ ચડી ગયો. વળી પાછું અડધે આકાશમાં હેલિકોપ્ટર ગયું. પછી પાયલોટ ને યાદ આવ્યું. પાયલોટે કીધું કે શેઠ કેવું છું કે શેઠ વાળું ઉતાળમાં પેટ્રોલ ચેક કરવાનું રહી ગયું. હવે આ થોડી ગાડી હતી. પેલો શેઠ કે હવે શું થાય? પાયલોટ કે મને બીજી ખબર પડતી નથી, પણ આપણે માણસે એ 4 ને અંદર છત્રી પડી છે 3. એક લઈને ઉતરી જાવ, તમારું આ બધાનું થવું હોય થાય. પાયલોટ ઉતરી ગયો. હવે શેઠ ખીજાણા કે ભૂરા આ તો છોકરાને બેહાડવાની ક્યાં જરૂર હતી? તને બેહાડ્યો. હવે આપણે માણસે 3 છત્રી 2 એક લઈને ઉતરી જાવ, તમારું બાપ દીકરાનું થવું હોય થાય. શેઠ ઉતરી ગયા. બાપ ને દીકરો વધ્યા 2. અડધે આકાશમાં હેલિકોપ્ટર. બાપ તો બચારો શું કરે કે મારો દીકરો જો પડ્યું ને આ એક છત્રી પડી ને તું લઈને ઉતરી જાય, મારું તો થવું હોય થાય. આટલું કર્યું તો છોકરો હવા માંડ્યું. બોલો છોકરો દાંત કાઢવાનું. એનો બાપ કે અડધે આકાશમાં હેલિકોપ્ટર હેઠે ઉતરી મરી જાય, દાંત આવે. છોકરો કે દાંત જ આવે ને 2 છત્રી આ પડી. એટલે કે શેઠ લઈ ગયા, પાયલોટ લઈ ગયા. પેલું છોકરું કે 2 છત્રી આ પડી. શેઠ તો ઉતાવળમાં મારું દફતર ખંભે નાખીને ગયા. એટલે ઉતાવળ કરો ને તો આવું થાય. પેલા ચેક કરી લેવું છત્રી છે દફતર બરાબર ને. કારણ કે જીવનમાં જેટલી શાંતિ હોય ને